આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓને મતદાન મથક પર તેમની ફરજો વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ, તેની સુરક્ષા અને મતદાન પ્રક્રિયા અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ સાથે જ મતદાન દરમિયાન થનારી શક્ય પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેની માહિતી પણ આપવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તાલીમ દ્વારા પોલિંગ સ્ટાફને સજ્જ બનાવી ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તાલીમ આપવા માટે યોજાનાર પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમમાં અમારા દ્વારા પોલિંગ સ્ટાફને મતદાન મથક પર કરવાની તમામ પ્રકારની કામગીરી અને મતદાન મથક પર ઉપયોગમાં લેનાર વીજાણુ મતદાન યંત્ર એટલે કે ઈવીએમની હેન્ડસમ તાલીમ આપવામાં આવશે, જેથી કરીને કોઈ પણ પ્રકારના એના વગર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરી શકાય. વધુમાં ભરૂચ નગરપાલિકાના તમામ મતદારોને મારી અપીલ છે કે આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર મતદાનમાં સવારે 7 થી સાંજના 6 દરમિયાન આપનો કિંમતી મત આપશો.